જયશ્રી પોતાના ઘરનું કામકાજ પતાવીને પાડોશી કૃષ્ણાને ત્યાં ગઈ. કૃષ્ણાનું ઘર તેની સામે જ હતું અને કૃષ્ણાના સાસુની તબિયત ખરાબ હોવાથી તેની તબિયત જોવા માટે જયશ્રી તેને ઘરે ગઈ હતી. કૃષ્ણાના સાસુ સાવિત્રીબેનની ઉંમર લગભગ 85 વર્ષ જેટલી થઈ ચૂકી હોવાથી ઉંમરના હિસાબે નબળાઈ આવી ચૂકી હતી અને ખોરાકને પાચન થવામાં પણ ઘણી તકલીફ પડતી. ત્યાં જઈને સાવિત્રીબેન સાથે ચર્ચાઓ કરી રહ્યા હતા એટલામાં જ કૃષ્ણાની 3 દેરાણી તેના સાસુની તબિયત જોવા માટે આવી. તેના સાસુ જે રૂમમાં હતા તે રૂમના દરવાજાથી જ સાસુ સાથે વાતચીત કરીને બહાર કૃષ્ણા સાથે બેસીને બધી દેરાણીનો ચા નાસ્તો કરવા લાગી. સાથે સાથે પોતાની સાસુ વિશે પણ ખરું ખોટું બોલી રહી હતી. કૃષ્ણાના જરા પણ પસંદ ન આવ્યું. પરંતુ તેની દેરાણીને તે કંઈ કહેવા નહોતી માંગતી. થોડો સમય થયો ત્યાર પછી ચા નાસ્તો કરીને બધી રાણીઓ કોઈને કોઈ બહાનું કાઢીને ત્યાંથી નીકળી ગઈ. નીકળતા પહેલા સાસુના રૂમ પાસે જવાનો પણ વિચાર ન આવ્યો અને સાસુની કોઈએ જતા પહેલા રજા પણ ન લીધી. કૃષ્ણાના ઘરે બેઠેલી જયશ્રી આ બધું જોઈ રહી હતી એટલે તેને કૃષ્ણાને પૂછ્યું કે તમારે 3 દેરાણી છે અને ઘણા સમયથી તમારા સાસુની તબિયત ખરાબ હોવા છતાં કોઈ પણ દિવસ તેઓ તમારા સાસુની અથવા તમારી મદદ કરવા આવતા નથી. મેં આજ દિવસ સુધી કોઈ દિવસ નથી જોયું કે તમારી દેરાણીઓ તમારા સાસુની સેવા કરવા માટે આવ્યું હોય કે પછી તેની મદદ કરવા માટે. સાવિત્રીબેન તમારા જ નહીં પરંતુ બધાના સાચું છે. તમારી સાસુ પાસે રહેલી મિલકતમાં તો બધા ભાગ લેવા આવી જશે જે તેઓનો હક્ક છે. પરંતુ પોતાના સાસુની સેવા કરવી એ તેની ફરજ પણ છે. તમારા દેરાણી કેમ કોઈ દિવસ સાસુને લઈ પણ નથી જતા અથવા અહીં પણ સેવા કરવા માટે નથી આવતા? કૃષ્ણાએ જવાબ આપતા કહ્યું મારા સાસુને 7 સંતાનો હતા. મારા 3 નણંદ પરણીને સાસરે છે અને 3 દિયર અને દેરાણી છે. બા એ બધાને મોટા કરવામાં તેમજ તેઓને સાચવવામાં પોતાની આખી જિંદગીનો ભોગ આપી દીધો છે. બધાને સારી રીતે સાચવીને મોટા કરવામાં તેને ક્યારેય પોતાના સુખની પરવાહ નથી કરી. મારા ઘરમાં બધા ખાઈ પીને આનંદ કરે છે તે બધા મારા સાસુના આશીર્વાદ જ છે. બાની સાથે રહીને મારા દીકરા પણ સંસ્કારી થયા છે. બંને દીકરાઓ સવારે સ્કૂલે જતા હોય ત્યારે અને સ્કૂલેથી છૂટીને ઘરે આવે ત્યારે નાસ્તો લઈને સીધા બા પાસે બેસે છે અને બા સાથે બધી વાતો કરે. ત્યાર પછી બાના પગ પણ દબાવી આપે. અને બા જ્યારે મારા દીકરાઓને વહાલ કરે એ જોઈને તો મને પણ મારા દાદી યાદ આવી જાય. જવાબ આપતા આપતા કૃષ્ણા થોડી થઈ ચૂકી હતી. તેને પોતાની વાત આગળ વધારતા કહ્યું કે જ્યારે હું બાને નવડાવીને તૈયાર કરું છું અને બાને જે પણ કંઈ જમવું હોય તે જમવાનું બનાવું છું ત્યારે બાના મોઢા ઉપર છે ખુશીની અનુભૂતિ થાય છે. તે જોઈને જ મારા પતિ અને મારું જીવન લેખે લાગ્યું હોય તેવું લાગે છે. ખાસ કરીને તેની સેવા કરવામાં અમને જે સંતોષ થાય છે એ અમારું મગજ જાણે છે. જાણે દુનિયાનું સૌથી મોટું સુખ મળી ગયું હોય એવું અમને લાગે છે. જયશ્રીબેન જતા જતા કહ્યું કે આ જમાનામાં આટલી સમજદારી જોઈને મને પણ આશ્ચર્ય થાય છે. તેને કૃષ્ણાને મનોમન નમન કર્યા અને કહ્યું કે કેટલાક સ્વાર્થી લોકો કોઈને કોઈ કારણ કાઢી પોતાની આઝાદી અને જલસા કરવા માટે બા જેવા પ્રેમાળ અને મમતાથી ભરપૂર વડીલોને સાથે રાખતા નથી, પરંતુ તેઓ શું ગુમાવીને બેઠા છે તેનું તેને ભાન જ હોતું નથી.
આજે વિદેશીઓની સભ્યતાની પાછળ આંધળી દોટના કારણે ઘરમાં કોઈને વડીલો પસંદ જ નથી. જે વૃક્ષના મૂળ નબળા પડી જાય એ વૃક્ષ સામાન્ય વાવાઝોડું આવે તો પણ પડી જાય છે. અને જેના મૂળિયા મજબૂત હોય તેને કંઈ થતું નથી. બસ આ જ રીતે આપણા વડીલોએ આપણા મૂળિયા છે તેની સાથે જોડાયેલા રહીએ અને જીવનને આનંદમય બનાવીએ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10ની વચ્ચે રેટિંગ પણ આપજો.